એક મંદિરમાં એક પૂજારી વેદશાસ્ત્રનો જ્ઞાતા વેદના મંત્રોથી પ્રભુની સ્તુતિ કરી રહ્યા હતા. અને બાજુમાં 6-7 વર્ષનો એક બાળક હાથ જોડી આંખ બંધ કરી મનમાં કંઈ ગણગણાટ કરી રહ્યો હતો. પેલા પૂજારીએ વિચાર્યું કે હું તો શાસ્ત્ર ભણેલો છું, મને વેદશાસ્ત્રનું જ્ઞાન છે, મંત્રથી હું પ્રભુની પ્રાર્થનાઓ ગાઉં છું. આ નાનકડા બાળકને શું આવડતું હશે? કયા મંત્રથી એ પ્રભુની ઉપાસના કરતો હશે? પૂછ્યું, બેટા તું કયા મંત્ર બોલે છે? મારા જો તો ભણેલો નથી, મને કોઈ મંત્ર બોલતા આવડતો નથી. હું તો દરરોજ અહીંયા આવું છું, પ્રભુ સામે હાથ જોડી આંખ બંધ કરી આખી કક્કા બારકડી મનમાં બોલી અને પ્રભુને કહું છું કે ભગવાન જે અક્ષર તમને જ્યાં ઠીક લાગે ત્યાં ગોઠવી લેજો. વિચારો કે કોની પ્રાર્થના પ્રભુ સુધી પહેલા પહોંચે. ધ્રુવજી બાળક છે, મનમાં થઈ રહ્યું છે કે સ્તુતિ કરું, શબ્દ આવડતા નથી. ને એ સમયે ઠાકોરજીએ વેદ સ્વરૂપ પોતાના શંખનો સ્પર્શ ધ્રુવજીના ગાલ પર કરાવ્યો અને પ્રભુ દ્વારા પ્રાપ્ત થયેલી અલૌકિક વાણીથી ધ્રુવજીએ પ્રભુની સ્તુતિ કરી છે. યોંત પ્રવિશ્ય મમ વાચમિમામ પ્રસુપ્તામ સંજીવયત્યખિલ શક્તિધર સ્વધામના અન્યો સહસ્તચરણ શ્રવણત્વ ગાદીન પ્રાણાન નમો ભગવતે પુરુષાય તુભ્યમ. સમગ્ર શક્તિઓને ધારણ કરનાર પરમાત્મા પોતાના સ્વતંત્ર તેજથી મારામાં પ્રવેશ કરી મારી વાણી, કર્ણ, ત્વચા, મારી ઇન્દ્રિયોને જાગૃત કરી રહ્યા છે. એવા હે પરમ પુરુષ, હું આપને નમન કરું છું. પ્રભુ પ્રસન્ન થયા, આશીર્વાદ આપ્યા, વરદાન આપ્યું કે હજી સુધી જે સ્થાન કોઈને મળ્યું નથી, ગ્રહ, નક્ષત્ર, તારાઓ જેની પ્રદક્ષિણા કરે છે, એ ધ્રુવ સ્થાન હું તને આપું છું. 36,000 વર્ષ ધર્મપૂર્વક ત્યાં રાજ્ય કરીશ અને પછી મારા પરમ ધામને તું પ્રાપ્ત થઈશ. એ રીતે ઠાકોરજીએ ધ્રુવજી પર કૃપા કરી.